જામનગર શહેરની મધ્યમાં આવેલા રણમલ તળાવમાં સિટી મ્યુઝિયમમાં માછલીઘર આવેલું છે, જેની અંદાજે એકાદ વર્ષથી હાલત ખરાબ હતી, જેને મહાનગરપાલિકા દ્વારા રિનોવેશન કરવામાં આવ્યું, જેમાં અગાઉ માત્ર 23 પેટીઓમાં રંગબેરંગી વિવિધ પ્રકારની માછલીઓ હતી. હાલ ત્યાં નવી કુલ 30 માછલીની પેટીઓ તૈયાર કરવામાં આવી. હાલ તમામ પેટીઓમાં માછલીઓ રાખવામાં આવી. વેકેશનની મજા મુલાકાતીઓને માછલીઘરમાં રંગબેરંગી માછલીઓનો નજારો નિહાળી શકશે. हेलो, नमस्ते। मेरा नाम है सुमन। हम लोग खौरी से आए जगह देखने के लिए। इधर रंग बिरंगी मछलियाँ हैं, ज़्यादा तो बच्चों को पसंद आया, हम लोग को भी बहुत ज़्यादा पसंद आया। कैसा लग रहा है यहाँ पे? बहुत अच्छा लगा हुआ है, यहाँ पे ज़्यादा बच्चे को पसंद है। મારું નામ હિરેન સોલંકી છે। હું જામનગર મહાનગરપાલિકામાં વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું। જામનગરના રણમલ તળાવમાં એક સિટી મ્યુઝિયમ છે, જેમાં પક્ષીઘર અને માછલીઘર પણ છે। આ માછલીઘર ઘણા લાંબા સમયથી એમની દુર્દશા હતી, તે પુનઃ માનનીય કમિશનર સાહેબ, સિટી એન્જિનિયર સાહેબ તેમજ પ્રોજેક્ટ પ્લાનિંગ શાખાના ડેપ્યુટી એન્જિનિયર રાજીવ જાની સાહેબ તેમના માર્ગદર્શન હેઠળ આ આખું માછલીઘર રિનોવેશન કરવામાં આવ્યું છે। પહેલાં છે એ 23 પેટીઓ હતી, તેની જગ્યાએ હવે એ 30 પેટીઓ કરવામાં આવેલી છે। દરેક પેટીઓમાં અલગ અલગ પ્રકારની એ રંગબેરંગી માછલીઓ મૂકવામાં આવેલ છે। આજરોજ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે માનનીય કમિશનર સાહેબની સૂચનાથી એ બાળકો માટે માછલીઘર ખુલ્લું મૂકવામાં આવેલ છે, અને બાળકો આ ખૂબ જ આનંદ જોઈ અને ખૂબ જ આનંદ અનુભવે છે। અંદાજે 25 પ્રકારની અલગ અલગ માછલીઓ અહીં મૂકવામાં આવેલ છે। અનિલ ગોયલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।